તારીખ 14 ઓગસ્ટ 2024, બુધવાર, વિક્રમ સંવત 2080, શ્રાવણ સુદ નોમ, દિલ્હી. નિત્ય નિયમથી પરવારીને સ્વામીશ્રી મંદિર દર્શને નીસર્યા. તમામ ખંડોમાં દર્શન કર્યા અને મધ્ય ખંડમાં આરતી ઉતારી. આજે મધ્ય ઘુમ્મટમાં સ્વામીશ્રી મુંબઈમાં બનાવતા હતા તેવો નાની નાની માટલીઓનો સુંદર હિંડોળો હતો. ત્યાં પધારી સ્વામીશ્રીએ ઠાકોરજીને પ્રેમે ઝુલાવ્યા. પૂજાર્થે સર્વસ્વ હોલમાં પધાર્યા. તેઓનું મુખારવિંદ સંત આશ્રમના ચોક તરફ હતું. જ્યાં સંતો વિરાજ્યા હતા તેઓને દર્શન આપતા, તેઓના મુખે કીર્તનો સુણતા સ્વામીશ્રીએ નિત્ય પૂજા કરી. પછી યોગી વાણી ઉપર કથામૃત વાહવતા વધ્યા. તેના મુખ્ય અંશો સાર રૂપે વાંચન. આ મુખોમુખ મળ્યા છે એ જ બ્રહ્મ સ્થિતિ થઈ ગઈ છે એમ માનવું. સ્વામીશ્રીએ વાત કરી. સ્વામીશ્રીએ વિવેક સાગર સ્વામી તરફ મર્મ સૂચક દ્રષ્ટિએ જોયું અને ઉપરોક્ત વાત ફરી વાંચી. આ મુખોમુખ મળ્યા છે એ જ બ્રહ્મ સ્થિતિ ગઈ છે એમ માનવું. થઈ ગઈ? વિવેક સાગર સ્વામી આશ્ચર્યથી પૂછ્યું. સ્વામીશ્રીએ હસતા હસતા હા કહી. વાહ, અમારી બધાની બ્રહ્મ સ્થિતિ થઈ ગઈ. આપ મળ્યા મુખોમુખ એટલે બ્રહ્મ સ્થિતિ થઈ ગઈ. હવે ચિંતા નહીં, વિવેક સાગર સ્વામીએ આનંદથી કહ્યું. સ્વામીશ્રી કહે, કાંઈ કરવાનું નહીં. તો સંતો કહે, હુઈ રહેવાનું. માર્મિક હાસ્ય સાથે સંમતિ આપતા સ્વામીશ્રી આગળ વાંચ્યું. વાંચન. બ્રહ્માનંદ ક્ષણ માત્ર મોડો ન પડવા દેવો. સ્વામીશ્રીએ વાત કરી. હવે આ કરવાનું છે. બ્રહ્માનંદ ક્ષણ માત્ર મોડો ન પડવા દેવો એટલે અખંડ ભગવાનમાં જોડાવું. સુવાની વાત નથી. વાંચન. જય સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામી. આપે કોલ આપ્યો હતો કે હું તો ચિરંજીવી છું. ખરેખર આપના એક શબ્દની સત્યતા આજે અમે નજરે જોઈએ છીએ. અનંત કોટી બ્રહ્માંડોને રોમમાં ધારનાર આપ જેવા નાના ભક્તોને હૃદયમાં રાખતા. અરે, અમારા ખેતરના બાજરાને જોઈને ઓળખી જતા. જોઈને જ કહી દેતા, આ કોના ખેતરનો બાજરો છે. 40 વર્ષ સુધી ભક્તોના ભાવ ભરેલા રોટલા અંગીકાર કરી આપે તો અમને સૌને ન્યાલ કરી દીધા. અમારા વડવાઓએ અનેક વાર આપને રોટલા જમાડ્યા છે. બસ એ જ રોટલા લઈ અમે આપની પાસે એ જ કૃપા દ્રષ્ટિની યાચના કરીએ છીએ. સ્વામી, દ્રષ્ટિ કરો, દયા કરો. જય સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામી. હાલો હાલો, રોટલા લાવો. અરે લાવો જરા, દર્શન કરીને આશીર્વાદી કરો. ભગવાનનું અને સંતનું ઘસાતું બોલે એટલે મોડું વાટે, તેનાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. સ્વામીશ્રી વાત કરી. દેખીતી વાત છે, ઠેકાણું ના રહે. આવું કરે તે સત્સંગી જ ના કહેવાય. સત્સંગમાં આવે, હરે ફરે, આકાશ પાતળ એક કરે, પણ ભગવાન અને સંતનું ઘસાતું બોલે એટલે થઈ રહ્યું, દેખાય નહીં. પણ આવા પ્રત્યે યોગી બાપાને અંતરમાં બહુ ચીડ ચડે. આવું કેમ કરતા હશે? આવું કેમ કરતા હશે? મોડીએ વાત કરે તેના સમાગમથી બીજા ડાઉન થાય. તેને સત્સંગમાં ગૌણતા આવે. તે સત્સંગ મૂકીને ચાલતો થાય. વાંચન. માયાનો પેચ શું? આજ્ઞા પડાય નહીં તે. સ્વામીશ્રીએ વાત કરી. બધી આજ્ઞાઓ શ્રીજી મહારાજ અને એમના ધારક સંતોએ કરેલી છે. એ ના પડાય એટલે આપણે ટકા નથી રહ્યા. વાંચન. આજ્ઞા યથાર્થ પડાય તો માયાના પેચમાં ન આવ્યા કહેવાય. સ્વામીશ્રીએ વાત કરી. યથાર્થમાં સમજવું પડે. આજ્ઞામાં શું છે એવી રીતે સમજીને આજ્ઞા પાડે તો માયાના પેચમાં ના આવે. વાંચન. સત્પુરુષને વચને જે કર્મ કરે તે સાત્વિક કર્મ. સ્વામીશ્રીએ વાત કરી. સત્પુરુષની આજ્ઞા તો તત્કાળ વિચાર્યા વગર પાડવી. વાંચન. આજ્ઞામાં પોતાનો રાગ ભીડવે એ રાજસી કર્મ. સ્વામીશ્રીએ વાત કરી. પોતાનું થોડુંક પણ મન ધાર્યું કરે તે રાજસી કર્મ. વાંચન. પોતાનું મન ધાર્યું કરે તે તામસી કર્મ. સ્વામીશ્રીએ વાત કરી. પોતાનું ધાર્યું જ કરે, કોઈને પૂછે નહીં, એસી કી તેસી, આ બધા શું સમજે? એ તામસી કર્મ કહેવાય. તે સત્સંગ જ ના કહેવાય.
વાંચન. આજ્ઞા પાળવી એ સ્વધર્મ, ગુણાતીત માનવું એ જ્ઞાન, ક્યાંય રાગ નહીં એ વૈરાગ્ય. સ્વામીશ્રીએ વાત કરી. આ બધું આમ સહેલું લાગે છે. જય સ્વામિનારાયણ ભગતજી મહારાજ. આપે તો અક્ષર પુરુષોત્તમનો ઉદ્ઘોષ કરી અનંત કાળ સુધી અનંત જીવના અજ્ઞાનના અંધારા ટાળી નાખ્યા. ગુરુ ભક્તિનો આદર્શ આપે શીખવ્યો, સાધનાની સાચી રીત શીખવી અને બાળપણમાં 7 શેર ચૂરમું જમી ગયા. આપની વળી ભૂખ શું કે સ્વાદ શું? બસ આ તો અનંતના ચિત્ત ચોરવા ચૂરમાની લીલા કરી. હે ભગતજી મહારાજ, એ જ ચૂરમું લઈને એ જ ભક્તોની નૂતન પેઢી આજે આપના દર્શને પધારી છે. હે ભગતજી મહારાજ, ચૂરમું પ્રસાદીનું કરો. મહારાજ ચૂરમું જમો. ભગતજી મહારાજ જમો. એ પધારો પધારો અલીરાઓ પધારો. બારાખડી ભણીએ એવું, પણ આ બધી આજ્ઞા ભગવાન સાથે ડાયરેક્ટ સંબંધ કરાવી દે તો બીજું જોઈએ શું? સીધે સીધી વાત. આજ્ઞા પાળવી, આજ્ઞામાં રહેવું, આજ્ઞા પાળવા માટે તાન રાખવું. આજે ભલે આજ્ઞા ન પડતી હોય પણ તાન રાખવું. મારે આજ્ઞા પાળવી છે, મારે આજ્ઞા પાળવી છે, મારે આજ્ઞા પાળવી છે. તો એ તમને સીધા ભગવાનના ચરણમાં મૂકી દે. સ્વામીએ સુંદર નિરૂપણ કર્યું. સંતો કૃત્ય થયા, તેમાં આનંદ ઉમેર્યો આદર્શ જીવનદાસ સ્વામીએ. તેમણે સ્મૃતિ કરી કે આજે તારીખ 14મી ઓગસ્ટ, આ જ તારીખે 8 વર્ષ પહેલા મહંત સ્વામી મહારાજની ગુરુ તરીકેની ઘોષણા થઈ હતી. એટલે આજનો દિવસ ખૂબ મહત્વનો દિવસ છે. આ પૂર્વ ભૂમિકા સાથે સંતોએ તે પ્રસંગની સ્મૃતિઓ કરી, સાથે પ્રાર્થના કરી કે ગુણાતીતાનંદ સ્વામીએ તેઓની વાતોમાં કહ્યું છે કે નવો રાજા ગાદીએ બેસે ત્યારે બંદીવાનના બધા બંધ છોડી નાખે, જેલોને દૂધે ધોઈ નાખે, ગુનેગારોના બધા ગુના માફ કરે. તેમ આજની તારીખે આપ ગાદીએ વિરાજ્યા હતા તો અમારા બધા ગુના માફ કરજો. દયાળુ સ્વામીશ્રીએ સૌના ગુના માફ કર્યા, સૌને રાજી કર્યા. નિજ નિવાસે પધારી અલ્પાહાર કરીને પોઢ્યા. જાગ્રત થઈ, તૈયાર થઈ, વ્યાયામ ક્રમ બાદ નિજ નિવાસે ભોજન અંગીકાર કર્યું. તત્પશ્ચાત સર્વસ્વ હોલમાં પધાર્યા. રોબિન્સવિલ મંદિરને 10 વર્ષ પૂરા થવા જઈ રહ્યા હતા. તે નિમિત્તે દશાબ્દી મહોત્સવનું આયોજન હતું. તેમાં સ્વામીશ્રીના આશીર્વાદ અને માર્ગદર્શન મળે તે માટે ત્યાંથી કેટલાક પ્રશ્નો પૂછાયા હતા. તે રજૂ થતા હતા અને સ્વામીશ્રી સર્વ ઉપયોગી સુંદર ઉત્તરો આપતા ગયા. તેને સાર રૂપે માણીએ. પ્રશ્ન: અમારે હરિભક્તોએ જીવનમાં કેવું વર્તન અપનાવવું જોઈએ જેથી કરીને આપ રાજી થાવ અને અમારું સત્સંગ પણ ખૂબ વધે? સ્વામીશ્રી કહે, બસ મહારાજે જે સ્ત્રી ધનનો ત્યાગ કહ્યો છે, એટલે કે ગ્રહસ્થને એક નારી સદા બ્રહ્મચારી અને ત્યાગીને અષ્ટ પ્રકારે સ્ત્રી ધનનો ત્યાગ રાખવાનો, એમાં દ્રઢ રહે તો સત્સંગ પાર પડે. એ તો છે સ્વામી, મોટા ભાગે સત્સંગીયા નિયમ પાળતા જ હોય છે, પણ હજુ વિશેષ બધા હરિભક્તો શું કરી શકે જેથી આને આ દેહે એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકીએ? સ્વામીશ્રીએ વાત કરી, વિશેષ આમાં જ વધારે ઊંડા જાય. કેવી રીતે બધું કરવું જેથી સ્ત્રી ધનનો ત્યાગ દ્રઢ રહે તે વિચારે અને કરે. પ્રશ્ન: સ્ત્રી ધનના ત્યાગની આપણે વાત કરી તો એ નિયમ સહેલાઈથી બધા પાળી શકે તે માટે શું કરવું? સ્વામીશ્રી કહે, મહિમા, જેટલો મહિમા સમજાય એટલી તમારી દ્રઢતા થાય. જય સ્વામિનારાયણ શાસ્ત્રીજી મહારાજ. આપે બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી. આપે તો જીવો માટે સોનાનો સૂરજ ઉગાડ્યો. મોટા મંદિરોની હારમાળા સર્જી ઉપાસનાના ડંકા મારી દીધા. પણ આવા મોટા મોટા કામ વચ્ચે પણ ભગવાન પ્રત્યેની ભક્તિમાં જરાય ઓઢ ન આવવા દીધી. આપ ભગવાન અને ભગવાનના ભક્તો માટે જે પૂરણપોળી બનાવતા, ઓહો, એવી કોળી પૂરણપોળી કે રૂપિયો 100 ઉતરી જાય. બસ આવી ભક્તિ અમારામાં આવે એ માટે આ બધા ભક્તો પૂરણપોળી લઈ પધાર્યા છે. જમો સ્વામી જમો, પૂરણપોળી જમી
પૂર્ણ કામ કરો. જય સ્વામિનારાયણ શાસ્ત્રીજી મહારાજ. આવો આવો બધાય, જમાડો સ્વામીને. મહંત સ્વામી મહારાજે પૂર્વે પણ આ બાબતે વાત કરેલી છે કે પ્રાપ્તિનો વિચાર જો રોજ કરે તો દોષો નડી ના શકે, નિયમ ધર્મ પડાય, ભગવાનમાં મન સ્થિર રહે. આ બધી વાતો એના ફાયદા કહેલા છે. એટલે અહીંયા આગળ મહિમાની જ વાત કરે છે, પ્રાપ્તિનો મહિમા. પ્રશ્ન: અક્ષરધામ અને રોબિન્સવિલ સત્સંગ મંડળ માટે આગામી 10 વર્ષનો આપનો કોઈ વિચાર હોય, સંકલ્પ હોય? સ્વામીશ્રી કહે, ના, બસ વધ્યા જ કરશે. એમાં હરિભક્તોએ કઈ દાખલો કરવાનો છે બાપા? સ્વામીશ્રીએ વાત કરી, આપણી મર્યાદામાં રહીને સત્સંગ કરે, સેવા ભક્તિ બધું જે કઈ કરે તે મર્યાદામાં રહીને કરે. એટલે વર્તન સારું હશે તો એની મેળે સત્સંગ વધશે. સ્વામીશ્રીએ વાત કરી, બસ બરાબર. એમ કહી સ્વામીશ્રીએ તરત સંમતિ આપી. પ્રશ્ન પૂછાયો કે નોર્થ ઈસ્ટ રિજિયનમાં હજારો બાલ બાલિકાઓ અને કિશોર કિશોરીઓ છે જે આ મંદિરનું ભવિષ્ય છે, તો તેઓની પાસે આપની શી અપેક્ષા છે? સ્વામીશ્રીએ વાત કરી, બસ હવે આ મર્યાદામાં રહે. સત્સંગ વધવાનો જ છે, પણ મર્યાદામાં ફેર પડે તો કેટલી ઉપાધિ થાય. ચારેય બાજુથી ઉપાધિનો પાર નહીં. માટે બધા મનમાં રાખે, મારે નિયમ પાળવા છે, મારે નિયમ પાળવા છે. પ્રશ્ન: બાળકો તો બહુ નાના કહેવાય બાપા, કે જેમ જેમ મોટા થશે એમ એમ એમને મર્યાદાનો ખ્યાલ આવશે. પણ અત્યારે તો બાળકો છે, નાના છે, તો અત્યારે આપને તેઓની પાસે શી અપેક્ષા છે? સ્વામીશ્રી કહે, બસ એ જ અપેક્ષા, એમના નિયમોમાં રહે. એમના નિયમો: ટીવી ન જોવું, ઓછું જોવું, અભ્યાસ સારો કરો, સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો વગેરે. હા. પ્રશ્ન: આપ હમણાં સન 2023માં, એટલે કે કયા વર્ષે 2023માં અમેરિકા પધાર્યા, તો તે વિચરણનો આપનો મુખ્ય હેતુ શું હતો? સ્વામીશ્રીએ વાત કરી કે સત્સંગ પ્રચાર પ્રસાર. પ્રશ્ન: સને 2024માં મંદિર પ્રતિષ્ઠા કરવા પહેલા તો આપ જ પધારવાના હતા. પ્રમુખ સ્વામી મહારાજનો કોઈ કાર્યક્રમ નહોતો, પરંતુ પછી બાપાએ અણચિંત્યું સુખ આપ્યું, સ્વયં પધાર્યા. તેથી બધાનું ફોકસ તેઓ થઈ ગયા. ક્યારેક ક્યારેક સંતો ભક્તો આપને ભૂલી પણ જતા. એકવાર તો બાપા મંદિર જોવા આવ્યા ત્યારે આપને પણ જાણ કરવાનું ભૂલી ગયા.